ઇટાલિયાની જાહેરાત બાદ ભૂપત ભાનિયાણીએ પ્રહાર કર્યા છે। વિસાવદર બેઠક ઉપર આપનું પ્રભુત્વ અમારા લીધે હતું। આમ આદમી પાર્ટીનું હવે કોઈ વજૂદ રહ્યું નથી। અમારી સેવાઓ અને સહયોગને લઈને લોકોએ જીતાડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ આપને જાકારો આપ્યો। વિસાવદરમાં 24માંથી 20 બેઠક પર આપની ડિપોઝિટ ગઈ। હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈ જાહેરાત થઈ નથી। આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરતા આશ્ચર્ય થયું છે। આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ હાલ તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈપણ પ્રકારનું શેડ્યુલ જાહેર કરેલ નથી, ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરેલ નથી, છતાં પણ એમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું વજૂદ માત્ર ને માત્ર અમારા કારણે હતું। અમો ચૂંટણી લડ્યા અને જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો, કેમ કે અમારી 25 વર્ષની આપણા વિસ્તારમાં વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી। ખેડૂતોના પ્રશ્ને, જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલ હતી, જેથી કરીને અમારો વિજય થયો હતો। પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। ગત મહિના પહેલાં વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 24 પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે,